ફ્રેન્ડ્સ, આજનો જમાનો એકદમ ડિજિટલવાળો થઈ ગયો છે, એકદમ ફાસ્ટ થઈ ગયો છે. મેન્ટલી બહુ લોડ હોય છે, પણ ફિઝિકલી બિલકુલ લોડ નથી હોતો, રાઈટ? એટલે એ વર્કલોડ વધારવા માટે, ફિઝિકલી વર્કલોડ વધારવા માટે શું કરતા હોય છે? જીમમાં જતા હોય છે. તો પણ પહેલાં જેવી એક્સરસાઇઝ નથી થતી ને. તો એ જે વિસરાઈ ગયેલી એક્સરસાઇઝ છે, લાઈક ઘરમાં જે કરતા કામ છે એને જ કરીએ તો તમારી હેલ્થ પણ સરસ થઈ જાય ને, અને સાથે સાથે હેલ્ધી રેસીપી બી ખાવાની મળે ને. તો ચલો આજની આપણી સ્વાદની સફરને શરૂ કરીએ આ સરસ મજાની વાત સાથે. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ ડૉક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, આજે આપણે હાંડવો બનાવવાના છે, એ પણ દૂધીનો હાંડવો, જે વર્ષોથી દરેકના ઘરમાં બને છે. પહેલાંના જમાનામાં એવું હતું કે હાંડવાનું મોટું કુકર હતું અને એલ્યુમિનિયમનું કુકર આવતું હતું, એની નીચે મીઠું કાં તો માટી જે રેતી આવે એ મૂકતા હતા અને એ મૂકીને ચૂલાના જે કોલસા આવે એની ઉપર મૂકતા હતા. અત્યારે જે ઓવન કહીએ છીએ ને એ પ્રોસેસથી હાંડવો બનતો હતો અને એકદમ જાડો હાંડવો બનાવતા હતા, રાઈટ? પણ અત્યારે મોડર્ન જમાનો છે એટલે થોડોક મોડર્ન ટ્વિસ્ટ આપશું, ઓકે? તો હાંડવા માટેનું આ જે છે, મેં આ હાંડવાનું જે કંકી કોરમાનો લોટ આવે એ લીધો છે. એની અંદર મેં કંકી, એની સાથે 4 દાળ છે, ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળ. આ બધી દાળ મિક્સ કરીને આ કંકી કોરમાનો લોટ રેડી કર્યો છે અને એને દહીં 2 ચમચી દહીં નાખીને 4 થી 5 કલાક પલાળી રાખ્યો છે. હવે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આ દૂધી છે એટલે આપણે દૂધી લઈશું. મેં એક મીડિયમ સાઇઝની દૂધી છે, એને મેં છીની લીધી છે, એનું છીણ છે. તમે ઈચ્છો તો વેજીટેબલ હાંડવો પણ બનાવી શકો, બધા જ વેજીટેબલ્સ યુઝ કરીને. દૂધીનું પ્રમાણ થોડું વધારે લઈશું. જનરલી બધા હાંડવો બનાવતા હોય છે તો એકદમ ડ્રાય થઈ જાય છે, સોફ્ટ નથી લાગતો. એનું રીઝન એક જ છે કે તમે જે વસ્તુનો હાંડવો બનાવો છો તો એનું પોર્શન થોડું વધારે રાખો તો હાંડવો એકદમ સોફ્ટ થશે. એને મિક્સ કરી લઈશું બરાબર. હવે મસાલા છે એ નાખી દઈશું એમાં. આપણે હળદર લઈશું 1/2 ટીસ્પૂન, મરચું લઈશું લાલ 1 ટેબલ સ્પૂન, ધાણા જીરું લઈશું 1 ટેબલ સ્પૂન, લસણની પેસ્ટ છે એ લઈશું 1 ટેબલ સ્પૂન. તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકાય. લીલું મરચું છે એ લઈશું 1 ટેબલ સ્પૂન. સાથે ખાંડ છે. મારા ઘરે ઓલવેઝ ખાંડનો યુઝ કરે છે એટલે હું યુઝ કરીશ, તમે ઈચ્છો તો એવોઇડ બી કરી શકો. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી હાથથી જ નાખી દઈશું. સાથે તલ છે એ બી લઈશું થોડા 1 ટેબલ સ્પૂન જેટલા, અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. ફ્રેન્ડ્સ, મસાલા બધા નાખી દીધા છે, હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે હાંડવો બનાવી રહ્યા છે તો હાંડવો એકદમ હેલ્ધી વર્ઝન કહેવાય કે તમે જે ઈચ્છો એ બધા વેજીટેબલ્સનો યુઝ કરી શકો. અને સાથે સાથે જે આપણે લોટનો યુઝ કરીએ છીએ, કરકરો લોટ, એટલે એમાં ફૂલ ઓફ ફાઇબર્સ છે. જનરલી અત્યારે મોડર્ન જમાનો છે, એવો ટ્રેન્ડ હોય છે કે ઓટ્સ ખાતા હોય છે, રાઇટ્સ, કોર્નફ્લેક્સ ફ્લેક્સ ખાતા હોય છે અને એવું કહે છે કે તમારું વેઇટ લોસ કરો. તો આપણા પહેલેના જમાનામાં જે આ રેસીપી ખાતા હતા ને, તો આ રેસીપી બી તમને એ જ રીતે હેલ્પ કરે છે કે ફૂલ ઓફ ફાઇબર્સ છે, આટલા બધા તમારા વેજીટેબલ્સ આવે એટલે ફૂલ ઓફ વિટામિન્સ ને મિનરલ્સ છે. એટલે એવું કહેવાય કે એક હેલ્ધી ફૂડ કહેવાય. વન હેન્ડમાં તમે જે ખાઈ શકો ને એ ફૂડ કહેવાય. અને આ એવું છે કે હાંડવો એવી વસ્તુ છે કે તમે એને એઝ એ સ્નેક્સ ખાઈ શકો, એઝ એ તમે બ્રેકફાસ્ટ પણ ખાઈ શકો. અને હું તો એવું માનું છું કે અગર તમારે વેઇટ લોસ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે હાંડવો. એટલે તમે અઠવાડિયામાં 3 થી 4 દિવસ પણ ખાઈ શકો છો. આ મિક્સ થઈ ગયું છે અને થોડોક કલર ચેન્જ લાગશે. એને આપણે હવે 10 થી 15 મિનિટ અગર રેસ્ટ આપીશું એટલે બધા મસાલા મર્ચ થઈ જશે અને કલર ચેન્જ થઈ જશે. હવે આપણે રેસ્ટ આપીએ. ફ્રેન્ડ્સ, જે બેટર છે એને 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે હાંડવો બનાવીએ. પેન મેં ઓલરેડી મૂકી દીધું છે. નોનસ્ટિક પેનમાં બનાવીશું, રાઈટ? સ્માર્ટ જમાનો છે, સ્માર્ટનેસનો જમાનો છે, તો સ્માર્ટનેસલી બનાવીશું ને. તો ઓલરેડી પેન ગરમ થઈ ગયું છે. ઓઇલ લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું, મોટા ચમચા લીધા છે.
સાથે એમાં રાઈ નાખીશું. રાઈ જ્યાં સુધી તતરે નહીં ત્યાં સુધી એને ગરમ થવા દઈશું. તમારા બાળકો અગર હાંડવો ના ખાતા હોય ને તો તમે હાંડવાનો બેઝ બનાવીને તમે પીઝા જેવું બનાવીને આપી શકો. ઉપર ચીઝ તમે લગાવી દો અને સોસ લગાવી દો તો એકદમ હેલ્ધી રેસીપી રેડી થઈ જાય અને બાળકને ખબર બી ના પડે કે એને હાંડવો ખાધો છે. આ રાઈનો અવાજ તમે સાંભળી રહ્યા છો, સરસ ક્રેકલિંગ થઈ રહી છે. યસ. હવે આ સ્ટેજમાં આપણે તલ છે એ લઈશું 1 ટેબલ સ્પૂન જેટલા અને એને થવા દઈશું. એને પણ ક્રેકલ થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. આ થઈ જાય એટલે હિંગ છે ચપટી એ લઈશું, બંધ કરી દઈશું. આ થઈ ગયું છે સરસ. તમે જોઈ શકો છો ખૂબ સરસ કલર આવી ગયો છે. હવે આ જે બેટર છે એ પાથરી દઈશું. એકદમ રાઉન્ડ શેપમાં અને બને એટલો પતલો પાથરવાનો છે. તમે ઈચ્છો તો એને જાડો બી કરી શકો. હવે એને ઢાંકી દઈશું અને થવા દઈશું. જનરલી એવું હોય કે જ્યારે બી હાંડવો બનાવતા હોય છે તો એને આથો પણ આવવા દેતા હોય છે. બટ અગર હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમે આ વસ્તુને એવોઇડ કરી શકો. ખાટું દહીં કે છાશ નાખીને અડધો કલાકમાં લોટ પલાળીને તમે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ચેક કરી લઈશું. યસ, તમે જોઈ શકો છો એકદમ પતલો કર્યો હતો તો બી ફૂલી ગયો છે. હવે પલટાવી દઈએ. યસ. હવે બીજી સાઈડ છે એને બી આવી રીતે બ્રાઉન થવા દઈએ. ફ્રેન્ડ્સ, બીજી બાજુ બી ચેક કરી લઈએ. ઓકે, થઈ ગયો છે. ગેસ ઓફ કરી દઈએ. એને હવે 2 મિનિટ માટે ઢાંકીને રાખીશું એટલે સિજાઈ જાય. હવે આપણે સર્વ કરી લઈશું. યસ, તમે જોઈ શકો છો એક પીઝાનો રોટલો બને ને તો એ બી આ રીતે જ હોય, રાઈટ? હવે આને તમે પીઝા સમજીને બચ્ચાને ખવડાવી દો તેને ખબર બી ના પડે. હવે આપણે એને સર્વ કરીશું. ફટાફટ બની જાય અને એકદમ સ્માર્ટ વેથી બનાવેલો હાંડવો રેડી છે. ફ્રેન્ડ્સ, તમારા માટે હું અવનવી વાનગીઓ લઈને તો આવું છું અને તમને વાનગી કેવી લાગે છે? સરસ જ લાગે છે ને? તો ફ્રેન્ડ્સ, કોની રાહ જોવો છો? અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને જો તમને પણ ખૂબ સરસ વાનગી બનાવતા આવડતી હોય ને તો સંપર્ક કરો ડૉક્ટર બિંદુસ કુકિંગ શો. આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. Eat healthy, stay healthy.